એવરીવન વેલકમ બેક ટુ ધ વિડીયો. કેમ છો? અત્યારે ગુડ આફ્ટરનૂન. ને જો અમારા મમ્મી શું કરસ? પાપડ વણું છું. જો અમારા મમ્મી વણે છે પાપડ અને આપણે મૂકી દીધી છે મહેંદી. એમનેમ જ મૂકી છે જો. અને હવે મમ્મી ખોલતા જો હવે 2-3 પાપડ રહ્યા છે કારણ કે અમે 4 વાગ્યાના મમ્મી કરે છે. ચાલો બધા ખીચી ખાવા અને પાપડ જો વણવા. અને આજે આના છે અમારી ઘરમાં કોણ આવવાનું કહી દે. નિકેતા દીદી ને કેતન જીજાજી. તો મારા માસીની છોકરી મોટા માસીની છોકરી છે તે આવવાના છે જમવા અહીંયા. તો હમણાં જ બસ હવે 15 થી 20 મિનિટ પછી આવી જશે. તો ચાલો મળીએ. 5માં જો 10ની વાત છે અને 5:30 વાગે મહેમાન આવી જશે. તો મહેમાન આવે પછી તો કઈ બધી વસ્તુ લેવા જવાય નહીં. મહેમાન આવે ત્યારે બધી વસ્તુ લેવા જવાય નહીં. જો જસ્ટ કહું છું જનરલી એવું જોઈએ મહેમાન આવે એ પહેલાં જ બધું લઈ આવ્યા હોય એમ. તો આપણે એક્ટિવા લઈને જશું. મહેંદી સુકાઈ જાય તો ઠીક છે, બાકી ધોઈ નાખશું મહેંદી અને જઈશું એક્ટિવા લઈને જઈ કે સાયકલ લઈને જઈ. લગભગ તો એક્ટિવા લઈને જ જઈશ કારણ કે એક્ટિવામાં કેવું હોય કે હે ને સેલ્ફ મારતા રહેવા પડે. નવી હોય કે જૂની હોય સેલ્ફ મારતા રહેવા પડે ને પછી કિક મારવું પડે. તો આમ થાય અમારે એમનો અત્યારે તો એઝ ઇટ ઇઝ પડી હોય છે તો લઈ જશું. સેફ્ટી ડોરનું કામ હજી એમનેમ છે કારણ કે પપ્પાને બીજું કામ આવી ગયું તો એ માટે જો મેં તમને કીધું હતું ટીવીનું કવર તો ફાઇનલી છે ને ટીવીનું કવર આવી ગયું છે. જો આ જે અલગ લાગે મેં મહેંદી મૂકી હું તમને દેખાડું કેમ મને વિચાર આવે છે બગડશે આ જો હું તમને દેખાડી દઉં. જો આની નીચે પણ છે ને કેમ દેખાડું આની નીચે પણ આ ચેન વાળું છે જો આ તમને દેખાય એ રીતનું હે. જો ચેન અહીંથી અને એની અંદર પણ છે જો આવી જ રીતે હે. 1 મિનિટ જો આવી રીતે આ કેમ જો દેખાઈશ અંદર એ પડ ને ઉપર આ ડિઝાઇન વાળું જો એટલે મસ્ત મજાનું આવી ગયું છે. બસ તો પાપડ વણાઈ ગયા છે. જો મમ્મી ઉપર દરવાજો બંધ કરી દો. પાપડ વણાઈ ગયા છે એવું લાગે છે કારણ કે 1-2 પાપડ જતા હું આવી ત્યારે. બસ તો મળીએ છીએ ગાઈસ. તો બધું જો આપણે લઈ આવ્યા છીએ 2 પેકેટ બ્રેડ લીધું, પછી ચણાનો લોટ, મેંદાનો લોટ અને ગ્રીન ચટણી. એટલું વસ્તુ લઈ આવ્યા છીએ આપણે, એટલી બધી વસ્તુ. બસ 5:30 થઈ ગયા છે અને મમ્મી શું કર્યું મમ્મી અત્યાર સુધી? બટેટા જો આ તો સાલ ઉખેડી અને બટેટા ધોયા અને ચટણી કરી નાખી ને ચટણી બનાવ બાકી તે છે. ચટણીને ઉકાળી નાખ્યું છે, હજી બનાવવાનું બાકી છે. બસ મળીએ. તો જો ગાઈઝ મમ્મીએ છે ને ચાલુ કરી દીધા છે ભજીયા બનાવવાના. મીન્સ કે મરચાં છે તેને અત્યારે અંદરથી ઓલા બી કાઢવાના હોય કારણ કે ભરેલ મરચાં કરવાના હોય એટલે એને જો બી તો ભાવે નહીં. અને એક સાઈડ ચટણી થઈ ગઈ છે મસ્ત મજાની અને બટેટા પણ જો બફાઈને એકદમ એને કરી નાખ્યા છે, છૂંદો કરી નાખ્યો છે. અને બીજી બાજુ જો લઈ આવ્યા છે આપણે પનીરના લાડુ. તો જો જોઈએ આપણે જો મસ્ત મજાના છે. ચાલો બધા લાડુ ખાવા. ડબ્બો તૂટતો તેલનો મહેમાન આવે ત્યારે તૂટી નહીં કયું ની કોશિશ કરે છે હોય જો. તો જો બટેટા બફાઈને મસ્ત છૂંદો થઈ ગયો હતો તો એને મસાલો વઘારી નાખ્યો છે અને ત્યારબાદ એને ભરીને કટિંગ કરી નાખ્યું છે કારણ કે પકોડા પણ કરવાના છે. જો મરચાં છે જે એમને ભરાઈ ગયા છે, સાથે છે ખજૂર આંબલીની ચટણી અને સાથે છે છાશ. તો એટલી વસ્તુ હજી રેડી થઈ છે. અને જો એક બાજુ તેલનો ડબ્બો છે તે ફાઇનલી ઓપન થઈ ગયો છે અને બસ તો હવે તો જો હું ને હિતિકા ઉપર થઈ ગયા છીએ. પોણા ભાગની રસોઈ થઈ ગઈ છે. બ્લોક કરી નાખો 1 મિનિટ ગેસ. પોણા ભાગની રસોઈ થઈ ગઈ છે અને હિતિકા હું જોઈએ છે અને હું ને હિતિકા ઉપર આવ્યા છીએ હિચકા માટે. હવે રે તો હાથ નીચે પોણે ભાગની રસોઈ થઈ ગઈ છે. જો એક બાજુ જે પાપડ સુકાય જ છે તો જો હું હિતિકા જો
શાંતિથી બેઠી છે અને બનાવવા પકોડા ને એવું છે. મજા આવે છે. જે નજીબ લાગે છે, ફેસ લાઇટ ચાલુ છે ને એટલે. હિતિકા જોયા જ રાખે, નવીન લાગે. ચાલો મહેંદી મૂકી દે, કલર હજી તરત જ વીખી નાખ્યો. તો આપણે અહીંયા ગ્રીસું નામ લખ્યું છે જો, અને ઉપર તો સિમ્પલ ટાઈમ નહોતો એટલે એને જો નીચે પણ એમને મૂકી દીધી. આવડતી તો છે નહીં તો પણ તો ચાલો મૂકીએ, ટાઈમ છે તો. નીતિકા જો ગાઈસ, તો જો ફાઇનલી પકોડા જમવામાં છે અને મરચાના ભરેલા મરચાના છે. અને જો જેન્ટ્સે જમી લીધું છે અને લેડીઝ જ બાકી છે. તો જો ચાલો બધા જમવા. બાય, ટેક કેર. મળીએ છીએ કોઈ નવા બ્લોગ.